પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણી કૌભાંડ. તલાટીનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. 50 લાખની કમાણીનો દાવો, તલાટી કરાયો સસ્પેન્ડ. પંચમહાલ જિલ્લાના જાંબુગરા તાલુકાના કંજીપાની ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બોગસ લગ્ન નોંધણીના નામે થયેલા મોટા કૌભાંડમાં તલાટી અર્જુન મેઘવારનો વાયરલ વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યો છે. આ વિડીયોમાં તલાટી પોતાની કમાણીની વાત કરતા જોવા મળે છે. આ વિડીયો વાયરલ થતાં જ તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે. તલાટી અર્જુન મેઘવારને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. બાબુ આવા કેસ બહુ જોઈએ આપણે. આમ નામ થોડી 500,000 ઉપર પહોંચી આવે. આ તો એક પંચાયતના 500 છે દરરોજ ના, આ તો એક પંચાયતના 500 છે. મારે એવી 4 પંચાયત છે. 2000 ઉપર લગ્ન કરાય આ વર્ષમાં 2025માં મેં. કેવા 2000 ઉપર, પણ કોઈની તાકાત નહીં આપણી સામે બોલવાની. એમ તમારું તો શું વખત તમે તમારું કામ તમે તો કાગળિયાથી આપણે સાહેબ તો અધિકારીનું હોય કે કાગળિયાથી ઓકે હોય એટલે બધું ઓકે જ હોય, સમજી લો. અને તમે આ તો તમને ના કેવું જોઈએ, પણ છે ને આપણે તો હકીકત કહેવા વાળા માણસ ને એટલે કેલ્ક્યુલેટર ખોલીને ભાઈ એમ જો આ કેલ્ક્યુલેટર મેં ખોલ્યું, 2000 લગ્ન મારા થયા ને ગુણ્યા 2500 ગણી લો, કેટલા થયા? 50 લાખ રૂપિયા. 50 લાખ સાહેબ. હા, 5 લાખ નહીં, 5 લાખમાં તો મેં હાથ બી ના મેલું. 50 લાખ રૂપિયા હું છે ને આમનો આમ કમાઈ ગયો છે. અને રાજસ્થાનમાં જમીનો લે કરું છું એમ. તો પછી હું લેવા દેવા? વર્ષના 50 લાખ ને પગાર અલગ. 10 વર્ષ જેવી સસ્પેન્ડ થઈ જાય ને સાહેબ. અરે મને તો કોઈ એક જણ સસ્પેન્ડ કર્યો તો મને. મેં તો હાઈકોર્ટમાં ગયો ને પાછો કેસ લડીને આવ્યો છું પાછો. પણ સાહેબ 2 નંબરની આપણે તો ગવર્મેન્ટ તો 2 નંબરની ઇન્કમ આવે સરકાર. વિડીયો ઉતારો, હું કહું છું ને 50 લાખ રૂપિયા લો ચાલ. બરાબર છે, મને બધું ખબર પડે એમ નહીં. ગઈકાલે જે મીડિયામાં કણજીપાણીના તલાટી કમ મંત્રી અર્જુન મેઘવાલનો જે વિડીયો વાયરલ થયેલ છે એ સંદર્ભે તાત્કાલિક અસરથી પ્રાથમિક તપાસના આધારે એમને તાત્કાલિક અસરથી માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રીની સૂચનાથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે. અને સાથે એ જે કંઈ બોલે છે, આટલા રૂપિયા કમાયો છે, આટલા રૂપિયા અહીંયા જમીન ખરીદી વગેરે વગેરે જે બોલે છે એ બાબતે પણ એના વિરુદ્ધ છે ખાતાકીય તપાસ કરવામાં આવશે. વિગતવાર તપાસ થઈ હતી, વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે અને વધુ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થશે એ પણ કરવામાં આવશે. અગાઉ જે ઘોઘંબા તાલુકામાં તલાટી કમ મંત્રીના લગ્ન નોંધણી બાબતેની જે બહાર વાત આવી હતી એ બાબતે પણ એ તલાટીને સસ્પેન્ડ કરવામાં આવેલ છે. અને સાથે એના વિરુદ્ધ પણ આગળની કાર્યવાહી, તપાસની કાર્યવાહી ચાલુ છે અને એ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રિકવરી બાબતનું હાલ તો પ્રાથમિક તબક્કે પ્રાથમિક તપાસના આધારે જ એમને સસ્પેન્ડ કરવામાં આવે છે. વિગતવાર જે કંઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે એ વિગતવાર તપાસના આધારે કાર્યવાહી કરવામાં આવશે. ડી કે ગરાસિયા, ઇન્ચાર્જ નાયબ જિલ્લા વિકાસ અધિકારી, પંચમહાલ, ગોધરા.